ભાવનગરના દરિયાને પ્રદૂષિત કરવાના મામલે હવે જીપીસીબી દ્વારા એક્શન લેવામાં આવ્યા છે। અલંગ અને સરતાનપર બંદર વચ્ચેના દરિયામાં 7 નોટિકલ માઇલ જેટલું ઓઇલ જેવું પ્રવાહી ફેલાયું હતું, જેના કારણે અસંખ્ય જળચર જીવસૃષ્ટિના મૃત્યુ થયા હતા। આ તપાસમાં જીપીસીબીની ટીમ સાથે ઇન્ડિયન કોસ્ટગાર્ડ તેમજ વીટીએસ એજન્સીને જોડવામાં આવી હતી। સમગ્ર મામલે મોટો ખુલાસો એ થયો છે કે આ ઓઇલી મટીરિયલ અલંગના પ્લોટ નંબર 35 લીલાસીપ રિસાયકલ નામના પ્લોટમાંથી દરિયામાં ફેલાયું હતું। આ કેસમાં જીપીસીબી દ્વારા પ્લોટ નંબર 35ના માલિકને 25 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે જ દરિયાને ફરી સ્વચ્છ કરવા માટે કડક સૂચના અપાઈ છે। આ ઓઇલી પ્રભાવી દરિયામાં ફેલાઈ જવાના કારણે સરતાનપર બંદરમાં માછીમારોના વ્યવસાય ઉપર મોટો ફટકો પડ્યો છે। હાલ મોટી સંખ્યામાં માછીમારો ભાવનગર કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે પહોંચી રહ્યા છે। વિપુલ બારડ, દિવ્યાંગ ન્યૂઝ, ભાવનગર।